નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. લોકશાહીનું અનોખું પર્વ લગ્નના મંડપમાં જતા પહેલા વરરાજા પહોંચ્યા મતદાન મથકે. તાપી જિલ્લામાં આજે લોકશાહીના પર્વની ઉજવણી વચ્ચે એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. નિઝર તાલુકાના અંત્રુલી ગામે એક વરરાજાએ પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા પહેલા નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવીને સૌના દિલ જીતી લીધા હતા. લગ્નના વેશમાં મતદાન કર્યું. અંત્રોલી ગામના વરરાજા આજે લગ્નના શણગારમાં સજ્જ હતા. માથે સાફો, શેરવાની અને હાથમાં મીંઢળ બાંધેલી અવસ્થામાં લગ્નની ચોરીમાં બેસતા પહેલા તેઓ સીધા મતદાન મથકે પહોંચ્યા. તેમની સાથે પરિવારના સભ્યો અને અન્ય લોકો પણ જોડાયા હતા. વરરાજાને લગ્નના વેશમાં મતદાન મથકે જોઈ અન્ય મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાજને સંદેશ આપ્યો. પોતાના જીવનના આ મહત્વપૂર્ણ દિવસે પણ મતદાન કરવાનું ન ભૂલીને વરરાજાએ સમાજને એક મજબૂત સંદેશ આપ્યો છે કે પહેલા મતદાન પછી કન્યાદાન. મતદાન મથકે ફરજ પરના અધિકારીઓ પણ વરરાજાના નિર્ણયને બિરદાવ્યો હતો. લોકશાહી પ્રત્યેની આવી જાગૃતિ જોઈને સ્થાનિક લોકોએ વરરાજાની આ પહેલને સરાહના કરી હતી. આ ઘટના એ વાતની સાબિતી છે કે ગમે તેવા અંગત પ્રસંગ હોય પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી સર્વોપરી છે.